વડોદરાના હાથીખાના વિસ્તારમાં મકાનના બીજા માળે આગ લાગતા મચી અફરાતફરી, ઘરવકરી બળીને ખાખ થઈ। વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલા ગેંડા ફળિયામાં એક મકાનના બીજા માળે અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, જેના પગલે ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા અને ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો। આ આગમાં સમગ્ર ઘરવકરી સહિત લોન પર લીધેલા રોકડા પણ બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ સુધી જાણી શકાયું નથી અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આગ લાગી તે સમયે મકાન બંધ હતું અને પરિવારજનો લગ્ન પ્રસંગે બહાર ગયા હોવાની માહિતી મળી હતી। આ ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યો સ્થળ પર દોડી આવ્યા હતા। અમને કોલ મળતા હાથીખાના ગેડી ફળિયા પાસે એક મકાનમાં આગ લાગેલ હતી। અહીંયા આવીને જોતા તો મકાનમાં પૂરું અને ખાખ થઈ ગયેલ છે। પૂરી મકાન લમસમ નુકસાન લગભગ બધું એમનો સામાન પૂરેપૂરો બળી ગયો છે અને તિજોરીમાં રૂપિયા પણ હતા, એ પણ બળી ગયા છે। ના, એની કોઈ જાણકારી મળેલ નથી। મકાન બંધ હતું અને એ લોકો બારે લગ્નમાં ગયેલા હતા। ભરતભાઈ ડોડિયા સરસણ।